हेलो स्टूडेंट्स। दोस्तों आज एक नवा चैप्टरनी આપણે શરૂઆત કરવા જઈએ છીએ। બહુ મજાનું ચેપ્ટર છે, બહુ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે, તમને ભણવાની બહુ મજા આવવાની છે, જબરદસ્ત મજા આવવાની છે, કારણ કે ચેપ્ટરનું નામ સાંભળતા જ તમને મજા આવશે। દોસ્તો તમારે 11th સ્ટાન્ડર્ડ ફિઝિક્સની અંદર વોલ્યુમ 1માં 8મું ચેપ્ટર છેલ્લું ગુરુત્વાકર્ષણ। મિત્રો ગુરુત્વાકર્ષણની વાત આવે એટલે આપણને ન્યૂટનની સફરજનની વાત યાદ આવે। નાનેથી આપણે ગુરુત્વાકર્ષણનો નિયમ કદાચ પ્રોપરલી ન સદીશો સાથે ભણ્યા હોય, પણ ગુરુત્વાકર્ષણ શું છે એના વિશે થોડું આપણે ભણી જ ગયા છીએ। એટલે ચેપ્ટર નંબર 8 ગુરુત્વાકર્ષણ ભણવાનું છે આપણે। દોસ્તો આ ચેપ્ટરમાં બહુ મજા આવવાની છે, બહુ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે, નવી નવી વાતો શીખવાની છે। જ્યારે ગુરુત્વાકર્ષણની વાત યાદ આવે એટલે એક તો આ સફરજનવાળી વાત આપણને ન્યૂટનની યાદ આવે, અને મિત્રો જ્યારે ગુરુત્વાકર્ષણની વાત યાદ આવતી હોય ત્યારે પૃથ્વી ઉપર કોઈ પદાર્થને મૂકો, કોઈ વસ્તુને મૂકો તો એ પૃથ્વી પોતાની તરફ ખેંચી લે, અથવા તો કોઈ પણ ગ્રહ ઉપર, ચંદ્ર ઉપર જાઓ તો ચંદ્રની જમીન ઉપર પણ તમે વસ્તુને મૂકો તે પોતાની તરફ ખેંચી લે, એને આપણે ગુરુત્વાકર્ષણ બળ કહીએ। દોસ્તો આવું આપણો એક સામાન્ય ખ્યાલ છે। તો એને વધારે વિસ્તૃત સારી રીતે સમજવા માટે આ ચેપ્ટરને તમારી ડીપલી સમજવું જોશે। મિત્રો ગુરુત્વાકર્ષણની જ્યારે વાત આવે ત્યારે ગ્રહોની ગતિ આપણને પહેલાં મગજમાં સ્ટ્રાઇક થાય કે ભાઈ સૂર્યની આસપાસ ગ્રહોની જે ગતિ છે એ ગુરુત્વાકર્ષણ બળને તો આભારી છે, પણ મિત્રો આનો બહુ લાંબો ઇતિહાસ છે। ઘણા બધા વર્ષો પહેલાંથી આના બીજ રોપાઈ ચૂક્યા છે। ગ્રહોની ગતિ માટેના જુદા જુદા ખ્યાલો જુદા જુદા વૈજ્ઞાનિકો, જુદા જુદા એસ્ટ્રોનોમર્સ દ્વારા, જુદા જુદા લોકો દ્વારા કંઈક નવી રીતે એનું પ્રસ્તુતિ હતી, પણ આપણે અહીંયા કેવી રીતે જોશું? આપણે કોન્સેપ્ટને ધ્યાનમાં રાખશું, કોન્સેપ્ટને ધ્યાનમાં રાખીને સમજવાનો પ્રયત્ન કરશું। હિસ્ટોરિકલી તમારે જોવું હોય તો તમારી એનસીઆરટીની અંદર શરૂઆતમાં પ્રસ્તાવનામાં આપેલું જ છે, પણ તે છતાંય તમને થોડો ખ્યાલ આપી દો દોસ્તો કે સૌ પ્રથમ ઘણા વર્ષો પહેલાં એક એવો ખ્યાલ હતો કે ગ્રહોની અંદર જ્યારે પૃથ્વી એક ચોક્કસ સેન્ટરમાં છે અને બાકીના બધા જ ગ્રહો એ પૃથ્વીને સેન્ટરમાં રાખી અને વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે। બાકીના બધા ગ્રહો, સૂર્ય, તારાઓ, મિત્રો આને જીઓસેન્ટ્રિક એટલે કે પૃથ્વી કેન્દ્રીયવાદ કહેવાતો, એટલે કે પૃથ્વી સેન્ટરમાં છે અને બાકીના બધા જ ગ્રહો અને તારાઓ એની આસપાસ પરિભ્રમણ કરે છે, આવો એક ખ્યાલ હતો। ત્યારબાદ આર્યભટ્ટે લખેલી એક એની બુકમાં એક એવો ઉલ્લેખ ક્યાંક છે કે ભાઈ આવું નહીં, પણ સૂર્ય કેન્દ્રમાં છે અને બાકીના બધા જ ગ્રહો અને તારાઓ અથવા તો અવકાશી પદાર્થો એની આસપાસ એને સેન્ટરમાં રાખીને ફરે છે। માત્ર એની બુકમાં ઉલ્લેખ હતો, ચોક્કસ એના કોઈ તારણો કે એનું ચોક્કસ અવલોકનોના આધારે લખેલું કે એ નહીં, ખાલી એની બુકમાં આવો ઉલ્લેખ હતો કે ભાઈ સૂર્ય જે છે એ સેન્ટરમાં છે અને બાકીના બધા જ ગ્રહો અને અવકાશી પદાર્થ એની આસપાસ પરિભ્રમણ કરે છે। મિત્રો આ જે છે એ સૂર્ય કેન્દ્રીયવાદ, હેલિયોસેન્ટ્રિક કહેવાય। તો હેલિયોસેન્ટ્રિક એટલે કે સૂર્ય કેન્દ્રીયવાદ, કે હવે સૂર્ય કેન્દ્રમાં છે અને બાકીના બધા ગ્રહો એની આસપાસ વર્તુળાકાર માર્ગ ઉપર પરિભ્રમણ કરે છે। ત્યારબાદ નિકોલસ કોપરનિકસ નામના એક સાધુએ એક એવો ખ્યાલ આપ્યો કે ભાઈ સાચી વાત છે કે સૂર્ય છે સેન્ટરમાં છે અને બાકીના બધા જ અવકાશી પદાર્થોના વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે, એનું એક ચોક્કસ મોડેલ આપ્યું। મિત્રો આ મોડેલનો બહુ વિરોધ થયેલો। આ મોડેલ જે છે એ સ્વીકારવામાં નહોતું આવતું, પણ એનો સપોર્ટ કરનાર હતા ગેલેલિયોનો સપોર્ટ કર્યો અને ગેલેલિયોએ કંઈક આ મોડેલને સપોર્ટ કરતી વાત રજૂ કરી। મિત્રો ત્યારબાદ એક ચોક્કસ મોડેલ, સમજો, પૂરી જિંદગી દરમિયાન સતત અવકાશી પદાર્થોનું અવલોકન કરનાર એવા એસ્ટ્રોનોમર ટાઇકો બ્રાહે
ટાઇકો બ્રાહે નામના એસ્ટ્રોનોમરે અવકાશી પદાર્થનો સમગ્ર જિંદગી દરમિયાન અવલોકનો કરી અને એક ચોક્કસ મોડેલ રજૂ કર્યું, અને આ મોડેલના અવલોકનોના આધારે કેપ્લર નામના એસ્ટ્રોનોમરે, કેપ્લર નામના જોનસ કેપ્લર નામના જર્મન એસ્ટ્રોનોમર છે મિત્રો, એણે 3 ખાસ ગ્રહોની ગતિ માટેના નિયમો આપ્યા. અને ત્યારબાદ એક સાચી રજૂઆત આપણી સામે આવી. એટલે મેં તમને કીધું કે આનો બહુ લાંબો ઇતિહાસ છે, અને એ ઇતિહાસ એટલે આ જે વાત જે હું તમને કરું છું લાસ્ટમાં, એ 17મી સદીની વાત છે. નિકોલસ કોપરનિક્સની જે વાત મેં તમને કરી, જેના સૂર્ય કેન્દ્રીયવાદમાં જે વાત છે, એ 14મી સદીથી 15મી સદીની વચ્ચેના ગાળાની વાત છે. તો અત્યારે જે જે ટાઇકો બ્રાહે એ જે એસ્ટ્રોનોમરે જે અવલોકન કરી અને એના આધારે ઉપર જે કેપ્લરે 3 ગ્રહોની ગતિ માટેના દોસ્તો જે નિયમો આપ્યા, એ 17મી સદીની વાત છે. ત્યારબાદ આપણને એક ચોક્કસ ગ્રહોની ગતિ માટેનું મોડેલ આપણી સામે આવ્યું. આ એક જસ્ટ મેં તમને એની એક હિસ્ટરી કહી દીધી દોસ્તો. આ ધ્યાન રાખો, જે જર્મન વૈજ્ઞાનિક અથવા તો જર્મન એસ્ટ્રોનોમર જે ગ્રહોની ગતિ માટે નિયમો આપ્યા, એ 3 કેપ્લરના નિયમો, જોનસ કેપ્લર નામના એક એસ્ટ્રોનોમર હતા, એને નિયમો આપ્યા. એ 3 નિયમોને આપણે સારી રીતે ભણવાના છે. એની અંદરથી એક્ઝામલક્ષી પ્રશ્નો પૂછી શકાય, કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય, એની પણ આપણે અહીંયા ડિસ્કસ કરશું. તો આ હતો આપણો ગ્રહોની ગતિ માટેનો હિસ્ટરી, એનો ઇતિહાસ હતો. હવે આપણે જે લાસ્ટમાં ફાઇનલી મોડેલ તૈયાર થયું ગ્રહોની ગતિ માટેનું, ને એના આધારે કેપ્લરે જે નિયમો આપ્યા, એ 3 નિયમો હતા. એ 3 નિયમ ગ્રહોની ગતિ માટે. એમાં સૌથી પહેલો નિયમ છે એ કેપ્લરે કોના આધાર ઉપર આપ્યો? કક્ષાનો નિયમ. હવે એને કક્ષાનો નિયમ શું કામે કહેવાય? નોર્મલી તમે જો મેં તમને કીધું કે જે મોડેલો અત્યાર સુધી રજૂ થયા હતા, એમાં કક્ષા એક્ઝેક્ટલી વર્તુળ, સેન્ટર, સૂર્ય કેન્દ્રીયવાદની અંદર સૂર્ય કેન્દ્રમાં, અને બાકીના બધા જ ગ્રહો એક્ઝેક્ટ વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે. મિત્રો, કેપ્લરે જે મોડેલ રજૂ કર્યું એની અંદર ગ્રહોની ગતિ છે એક્ઝેક્ટ વર્તુળાકાર કક્ષામાં નથી દર્શાવી. એણે એવું કીધું છે કે દરેક ગ્રહો એવી લંબવૃત્તીય કક્ષામાં પરિભ્રમણ કરે કે જેના એક કેન્દ્રમાં સૂર્ય હોય. એટલે કહેવાનો મતલબ એણે શું કીધું કે એવી લંબવૃત્તીય કક્ષા, એટલે આવી લંબવૃત્તીય કક્ષા, આવી કક્ષા. હવે આના બે આપણે સરખા ભાગ કરી દઈએ સેન્ટરમાંથી. તો સૂર્ય અહીંયા નથી. સમજો એણે શું કીધું? દરેક ગ્રહો એવી લંબવૃત્તીય કક્ષામાં પરિભ્રમણ કરે કે જેના એક કેન્દ્રમાં સૂર્ય હોય. એટલે અહીંયા 2 પોઝિશન છે, કાં તો સૂર્ય અહીંયા હોય, આ સન છે, અને કાં તો સૂર્યની પોઝિશન આ હોય. આને એસ ડેશ કહી દો, અને એસ કહી દો. જો સૂર્ય અહીંયા હશે તો ગ્રહોની સ્થિતિ આ જ કક્ષામાં પરિભ્રમણ કરતો હશે, કાં તો સૂર્ય અહીંયા હશે તો ગ્રહ આ કક્ષામાં પરિભ્રમણ કરતો હશે. એટલે ગ્રહની જે સ્થિતિ બદલાય છે, કેવી રીતે બદલાય છે? સૂર્ય અહીંયા નથી. જો સૂર્ય અહીંયા હોય તો ગ્રહ જે છે એ જ્યારે અહીંયા આવે આ પોઝિશનમાં, ત્યારે અહીંયા પણ સરખું અંતર થશે, અહીંયા પણ સરખું અંતર થશે. એ રીતે આ પોઝિશનમાં આવે તો અહીંયા પણ સરખું અંતર થાય, અહીંયા પણ સરખું અંતર થાય. આવું નથી થતું. ગ્રહ છે એ નજીકમાં નજીક પણ આવે છે. આ ગ્રહ, ધારો કે આ ગ્રહ જે છે પ્લાનેટ, અને પી કહી દઈએ, તો નજીકમાં નજીક પણ આવે છે અને દૂરથી દૂર સુધી પણ જાય છે. ધારો કે ત્યાં સનને આ પોઝિશનમાં વિચારીએ, તો સૂર્ય જો આ સ્થિતિમાં હોય તો ગ્રહ નજીકમાં નજીક પણ આવે છે અને દૂરમાં દૂરની પોઝિશન ઉપર આવી જાય છે. મિત્રો, આ 2 પોઝિશન, ધારો કે આને હું પી ડેશ કહી દઉં અને પી કહી દઉં, તો પી છે એ નજીકમાં નજીકનું બિંદુ છે અને પી ડેશ છે એ દૂરમાં દૂરનું બિંદુ છે. એટલે ગ્રહ જે છે એવી કક્ષામાં પરિભ્રમણ કરે છે કે એનું ડિસ્ટન્સ છે એવી રીતે બદલાય છે કે એની કક્ષા લંબવૃત્તીય બને છે, અને એના એક કેન્દ્રમાં સૂર્ય હોય એનો મતલબ આ થાય કે સૂર્યની પોઝિશન કાં તો આ છે ને કાં તો આ છે. જો આ સૂર્યની પોઝિશન વિચારીએ તો અત્યારે આને આપણે અહીંથી કાઢી નાખીએ તો તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવે કે સૂર્ય જો આ પોઝિશનમાં હોય તો ગ્રહ અહીંયા હોય એ એનું નજીકમાં નજીકનું બિંદુ, અને ગ્રહ જ્યારે અહીંયા હોય ત્યારે દૂરમાં દૂરનું બિંદુ, અને ગ્રહ આ રીતે કક્ષામાં પરિભ્રમણ કરે. આ એક કક્ષાનો નિયમ છે.
ક્લિયર દોસ્તો? હવે આ બંને પોઈન્ટ, આ પોઈન્ટ અને આ પોઈન્ટ, એ બાબતની વાત આપણે જ્યારે આ પોઈન્ટ શું છે, ત્યાંનો વેગ કેટલો હોય ગ્રહનો, એ બધી જ વાત આપણે પછી કરશું. પહેલાં એ સમજી લઈએ કે જે મોટી કક્ષા છે આ એને દીર્ઘ અક્ષ કહેવાય. આને શું કહેવાય? દીર્ઘ અક્ષ. હવે દીર્ઘ અક્ષની આપણે લેન્થ આ જે છે, જો હું 2a લઉં તો આનો મતલબ થાય કે આ અડધું એના કરતાં a, એટલે આ થશે તમારો a. એને શું કહેવાય? અર્ધ દીર્ઘ અક્ષ. દીર્ઘ એટલે મોટું, આપણને ખબર છે. આ દીર્ઘ અક્ષ છે, મોટી અક્ષ છે. લંબવૃત્તીય કક્ષાની મોટી અક્ષ એટલે દીર્ઘ અક્ષ છે. દીર્ઘ અક્ષનું અડધું એટલે 2a નું અડધું એટલે a, એટલે સેન્ટરથી લઈ અને છેક અહીંયા સુધીનું જે ડિસ્ટન્સ છે એ અર્ધ દીર્ઘ અક્ષ તરીકે ઓળખાય. આવા શબ્દ પ્રયોગ છે આપણે ખાસ ધ્યાનમાં રાખશું, કારણ કે કેપ્લર એના નિયમમાં આ શબ્દનો જ્યારે પ્રયોગ કર્યો તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે અર્ધ દીર્ઘ અક્ષ શું અને દીર્ઘ અક્ષ શું. ક્લિયર દોસ્તો? ઓકે, આ એનો છે કક્ષાનો નિયમ. હવે બીજી વાત કરી એની બીજા નિયમમાં ક્ષેત્રફળનો નિયમ. આ આપણે સમજવાનો પ્રોપરલી પ્રયત્ન કરીએ કે ક્ષેત્રફળના નિયમમાં એણે શું કીધું. દોસ્તો, ક્ષેત્રફળના નિયમની અંદર એણે જે વાત કરી, સમજો. પહેલા આની અંદર તમને સમજાવી દો, બરાબર? ચલો, આ પરિચય તમને ખબર પડી ગઈ, અર્ધ દીર્ઘ અક્ષ કોને કહેવાય. ઓકે, ચલો, સૂર્યની પોઝિશન આ અક્ષ, મોટી અક્ષ, આ નાની અક્ષ, આ સૂર્યની પોઝિશન, અને અહીંયા ગ્રહ છે, રાઈટ? એક પોઝિશન ગ્રહની અહીંયા બતાવી દઈએ, પીડ્યાસ. મિત્રો, સૂર્યથી જ્યારે નજીકના નજીક બિંદુ આગળ છે, એક એવો સૂક્ષ્મ સમયગાળામાં જે ગ્રહ અંતર કાપે એનું આપણે એક એરિયા લઈએ જે સૂર્ય સાથે જોડતી રેખા સાથે ક્ષેત્રફળ બનાવે. ધારો કે અહીંથી એ પોતાની ગતિની શરૂઆત કરે, ગ્રહ અહીંથી ગતિની શરૂઆત કરીને અહીંયા પહોંચે છે, ફોર એક્ઝામ્પલ. તો સૂર્ય સાથે જોડતી રેખા આપણે લઈએ તો આટલો એરિયા એણે કવર કર્યો. ધારો કે આ ક્ષેત્રફળ કંઈક છે. જો ક્ષેત્રફળનો નિયમ આપણે સમજીએ છીએ, એટલે ક્ષેત્રફળ કયું લેવાનું છે? સૂર્યની આસપાસ ગ્રહનું પરિભ્રમણ થાય એ ડેલ્ટા ટી સમયમાં. ધારો કે ડેલ્ટા ટી જેટલા સમયમાં, સૂક્ષ્મ સમયમાં ગ્રહ અહીંથી અહીંયા પહોંચી ગયો, તો એ સૂર્યને જોડતી રેખા સાથે જે ક્ષેત્રફળ બનાવે એને આપણે કહી દઈએ ડેલ્ટા એ. અને કેટલા સમયમાં અંતર કાપે છે અહીંથી અહીંયા, કેટલા સમયમાં આવે છે? ડેલ્ટા ટી સમયમાં. એક પોઝિશન આપણે આ લીધી. પ્રોપર તમને દેખાય વધારે કરતા. હવે એક બીજી પોઝિશન લઈએ, આ. હવે અહીંયા ગ્રહ જ્યારે હોય ત્યારે એક સિચ્યુએશન બતાવે કે ડેલ્ટા ટી સમયમાં, આટલા જ સમયમાં, ડેલ્ટા ટી જેટલા સમય જેને આપવામાં આવે તો એ ગ્રહ અહીંથી ધારો કે અહીંયા જ પહોંચે છે, આટલું જ અંતર કાપે છે. અને એને જે સૂર્ય સાથે જોડતી રેખા છે એ કંઈક એરિયા બનાવે છે. તો એ આવું કંઈક થાય છે. એ પણ ડેલ્ટા એ છે. મિત્રો સમજો, કેપ્લર એના ક્ષેત્રફળમાં નિયમમાં શું વાત કરી. જો નિયમ હોય ને એ આપણે સ્વીકારવાનો હોય, પણ અહીંયા તમને એ એક્ઝેક્ટલી પ્રૂવ કરીને ખબર પડશે કે આ વાત સાચી છે. દોસ્તો, જ્યારે સૂર્યની નજીક ગ્રહ હોય ત્યારે એને ગ્રેવિટેશનલ ફોર્સ વધારે લાગતું હોય, જ્યારે સૂર્યથી ગ્રહ દૂર જાય ત્યારે એને ગ્રેવિટેશનલ ફોર્સ ઓછું લાગતું હોય. તો બે દરમિયાન એના વેગમાં કંઈક તફાવત હશે. અહીંયા જે વેગ હશે એ અહીંયા નહીં હોય, કારણ કે અહીંયા રેડિયસ મોટી થઈ જાય, અહીંયા રેડિયસ નાની થઈ જાય.
તો ધારો કે આ પોઝિશન છે એને આપણે બી પોઝિશન કહીએ અને આ પોઝિશન છે એને એ પોઝિશન કહીએ ફોર એક્ઝામ્પલ. તો જ્યારે બી પોઝિશનમાં હોય ત્યારે એનું જે આ અંતર છે એ આપણે આર કહી દઈએ અથવા આર બી કહી દઈએ અને જ્યારે એ પોઝિશનમાં હોય ત્યારે આપણે અંતર કહી દઈએ આર એ, સ્થાન સદિશ. તો સૂર્યની સાપેક્ષે ગ્રહનો જે સ્થાન સદિશ છે એ આ દિશામાં અને કેટલો છે આર બી. જ્યારે સૂર્યની સાપેક્ષે સ્થાન સદિશ આ છે એ કેટલો છે આર એ, આ દિશામાં છે. હવે ક્ષેત્રફળના નિયમમાં કેપ્લરે શું વાત કરી સમજજો કે પૃથ્વી જે છે એનાથી ગ્રહ જ્યારે દૂર હોય ને કે નજીક હોય કે અહીંયા હોય કે અહીંયા કોઈ પણ પોઝિશનમાં એને સરખો સમય આપવાનો, ડેલ્ટા ટી સરખો આપવાનો. દાખલા તરીકે ચલો આપણે ગ્રહને કહીએ કે ચાલ ભાઈ તારું ચાલવાનું સ્ટાર્ટ કર, એ અહીંથી અહીંયા પહોંચ્યો, તને 5 સેકન્ડ આપી. તો 5 સેકન્ડમાં આ જેટલું અંતર કાપે તેને ગ્રહ સાથે જોડતી રેખા ત્યાંથી એરિયા બનાવી દેવાનો, કેટલું ક્ષેત્રફળ આંતરે છે, રાઈટ. પછી એક આવી પોઝિશન લેવાની, ચાલ ભાઈ ઉપાડ અહીંથી અહીંયા પહોંચ્યો, ત્યારે પણ 5 જ સેકન્ડ આપવાની, એટલે ડેલ્ટા ટી સરખો જ આપવાનો, એટલે કાંઈક અંતર કાપશે. પછી એરિયા ગણવાનો. મિત્રો આ પોઝિશનમાં અને આ પોઝિશનમાં બેયમાં એરિયા તમને સરખો જ મળશે. સરખા સમયમાં આંતરેલું ક્ષેત્રફળ ડેલ્ટા એ કેવો મળશે? સમાન મળશે. શું કામ? કારણ કે અહીંયા ગ્રેવિટેશનલ ફોર્સ વધારે છે, તો અહીંયા સ્પીડ વધારે હોય, તો આમ ભલે અંતર મોટું કાપે પણ આ અંતર નાનું હોય ને એટલે એરિયા છે પહોળાઈ વધી જાય, આમ ટૂંકો થઈ જાય. અહીંયા ગ્રેવિટેશનલ ફોર્સ એ ઓછું છે એટલે અંતર ભલે નાનું કાપશે, એકદમ નાની પટ્ટી અહીંયા, પણ આ અંતર બહુ મોટું હશે એટલે આમ લાંબી પટ્ટી થશે. પણ આ ક્ષેત્રફળ ગણશો ને આ ક્ષેત્રફળ ગણશો, એરિયા વાઇઝ મીટર સ્ક્વેરમાં તમે ક્ષેત્રફળ ગણો તો આ ક્ષેત્રફળ અને આ ક્ષેત્રફળ બે ઇક્વલ થશે. આવું કીધું કેપ્લરના ક્ષેત્રફળના નિયમ. શું કીધું? કે જ્યારે ગ્રહ પરિભ્રમણ કરતો હોય ત્યારે કોઈ પણ પરિસ્થિતિ હોય, સરખા સમયમાં આંતરેલું સૂર્ય સાથેનું ક્ષેત્રફળ હંમેશા કેવું હોય? સમાન હોય. અને કયા બેઝ ઉપર એને કીધું કે ગુરુત્વાકર્ષણ બળ નજીક હોય ત્યારે વધારે હોય ત્યારે સ્પીડ વધારે છે, તો આ એરિયા પહોળો થશે પણ આમ ટૂંકો થઈ જશે. સેમ વસ્તુ જ્યારે દૂર હશે ત્યારે ગ્રેવિટેશનલ ફોર્સ ઓછું લાગે એટલે સ્પીડ ઓછી હશે, તો આ પટ્ટી નાની થશે પણ આ પટ્ટી બહુ મોટી થઈ જશે, એટલે સૂર્યથી ને ગ્રહ સુધીની લાઈન મોટી થઈ જાય એટલે આમ લાંબી પટ્ટી થશે. પણ એરિયા માપો મીટર સ્ક્વેરમાં, તો આ એરિયા ને આ એરિયા સરખો જ થશે. એટલે એને શું કીધું કે ગ્રહે સૂર્ય સાથે આંતરેલું ક્ષેત્રફળ સમાન સમયગાળામાં કેવું થશે? સરખું જ. એટલે બે કેસમાં તમારે સમય સરખો દેવાનો છે અને આંતરેલું ક્ષેત્રફળ સરખું થશે. હવે આને ક્ષેત્રફળના નિયમને એક કોણી વેગમાન સંરક્ષણના આધાર, આપણે ચાકગતિ ભણી ગયા, આપણને કોણી વેગમાન સંરક્ષણ ખબર છે, એના આધાર ઉપર એક મહત્વની રજૂઆત, કોણી વેગમાન સંરક્ષણના નિયમની જે ભૌમિતિક રજૂઆત છે એ રજૂઆત કરીએ એટલે આ કેપ્લરના ક્ષેત્રફળના નિયમ તરફ આપણે દોરી જાય છે. એટલે ક્ષેત્રફળનો નિયમ આપણને સમજાવે છે. વધારે સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. જોજો, દાખલા તરીકે આ ગ્રહ છે એ આટલી ચાપ કાપે છે અને એનો વેગ આ દિશામાં છે, રાઈટ. આને કહી દો વીબી, આને કહી દીધું મેં સ્થાન સદિશ આરબી. એટલે આ જ દિશામાં વેગમાન પણ હશે, કારણ કે વેગમાન પી પણ એ દિશામાં, વેગની દિશામાં જ હોય. મિત્રો સમજજો હું કહું છું, જ્યારે કોઈ પણ ગ્રહ, પૃથ્વીની વાત કરીએ તો પૃથ્વી જ્યારે સૂર્યની આસપાસ ફરે છે તો પૃથ્વી જ્યારે આ પોઝિશનમાં હોય ત્યારે બંને વચ્ચે ગ્રેવિટેશનલ ફોર્સ બંનેને જોડતી રેખા ઉપર હોય. અહીંયા હોય તો આની નાની વચ્ચે ફોર્સ કેમ લાગે? બંનેને જોડતી રેખામાં જ હોય. એટલે હંમેશા બળની કાર્યરેખા સૂર્યમાંથી જ પસાર થતી હોય અને સૂર્યને સંદર્ભ રાખીને ગ્રહો ફરતા હોય. તો બળની કાર્યરેખા જો સંદર્ભ બિંદુમાંથી જ પસાર થતી હોય તો ટોર્ક 0 હોય. ચાકગતિ યાદ કરો, આ વાત મેં ચાકગતિમાં પણ તમને કીધી હતી. કારણ કે બળની કાર્યરેખાથી સંદર્ભ બિંદુ સુધી કંઈક લંબ અંતર બનવું જોઈએ તો જ ટોર્ક મળે, નહીં તો ટોર્કની વ્યાખ્યા મુજબ ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આર એફ સાઇન થીટા અને સદિશ ગુણાકાર આર ક્રોસ એફ ટોર્ક. અને આનું વ્યાખ્યા મુજબ તમે સમજો તો આપણે વ્યાખ્યા મુજબ આપણે સાબિત કર્યું હતું
કે એફ એટલે બળ અને આર સાઇન થીટા એટલે બળની કાર્યરેખાથી સંદર્ભ બિંદુ સુધીનું લંબ અંતર હતું, એ લંબ અંતર જ 0 થઈ જાય. શું કામ? કારણ કે બંનેને જોડતી રેખામાં જ ગ્રેવિટેશનલ ફોર્સ છે. તો ગ્રેવિટેશનલ ફોર્સ કઈ લાઈન ઉપર લાગશે? આ લાઈન ઉપર લાગશે. તો કાર્યરેખા સંદર્ભ બિંદુમાંથી જ પસાર થશે, તો સંદર્ભ બિંદુથી કઈ લંબ અંતર મળશે નહીં, તો ટોર્ક 0 થાય. અને મિત્રો ટોર્ક 0 થાય તો કોણીય વેગમાન ગ્રહનું કેવું હોય? અચળ. કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ યાદ કરો, ચાકગતિ ચેપ્ટરની અંદર જો પદાર્થ ઉપર લાગતું ટોર્ક શૂન્ય હોય, જેમ બળ શૂન્ય હોય તો વેગમાન અચળ હોય, એમ ટોર્ક શૂન્ય હોય તો કોણીય વેગમાન અચળ હોય. તો હવે એના સંદર્ભમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે આ ક્ષેત્રફળ પહેલાં ગણીએ. ક્ષેત્રફળ કેટલું થાય? તો કે ડેલ્ટા એ ઇઝ ઇક્વલ ટુ 1/2 1/2 પાયો ગુણ્યા વેધ. ક્ષેત્રફળનું સૂત્ર યાદ કરો, ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. મિત્રો આ ત્રિકોણ જેવું બને જો, તો પાયા તરીકે આ વર્ક કરે, આ ચાપ, એટલે પાયાને કહી દેવા ચાપ, અને વેધ તરીકે કોણ વર્ક કરે? આરબી. સમજો, 1/2 પાયો એટલે ચાપ. આ અંતર કેટલું? આ ચાપ કેટલી હોય? તો કે વેગ ગુણ્યા સમય. તો વેગ કેટલો? વીબી, અને ગુણ્યા સમય એટલે ડેલ્ટા ટી. એટલે હું આ ચાપને લખી શકું, પેલા વેધ લખી નાખીએ આરબી, બરાબર? આ વેધ લખી નાખીએ આરબી, અને એ સદિશ છે એટલે આરબી ઉપર આપણે સદિશ મૂકશું. ક્રોસ ગુણાકાર. હું કામ ક્રોસ ગુણાકાર કરીએ? કારણ કે હજી બીજી રાશિ સદિશ રાશિ જ આવે છે. એ સદિશ રાશિ જે છે એ કઈ છે? વેગ. શું કામ? વેધની જગ્યા ઉપર અહીંથી આ જો ત્રિકોણનો આ લંબાઈ આવેલ એનો વેધ આરબી, આ વેધ લખી નાખું મેં અહીંયા લખ્યો. હવે ચાપ, ચાપ એટલે આ ચાપ છે, આ અંતર આટલું સૂક્ષ્મ અંતર કાપે છે. તો આ અંતર ચાપ હોય એ સૂક્ષ્મ અંતર માટે આમ સીધું ગણી શકાય ને, સીધું અંતર બરાબર વેગ ગુણ્યા સમય. તો વેગ વીબી અને સમય એટલે ડેલ્ટા ટી, એટલે વીબી ઇન્ટુ ડેલ્ટા ટી. પણ સમય ઉપર સદિશ નથી મૂકવાનો, વેગ ઉપર મૂકવાનો, કારણ કે સમય સદિશ રાશિ નથી. મિત્રો હવે વેગમાન ઉપર આને લઈ જઈએ. વેગમાન બરાબર આપણે શું લખીએ? પી ઇઝ ઇક્વલ ટુ એમવી. તો વીનો સદિશ બરાબર શું થાય? પીનો સદિશ છેદમાં એમ થાય ને, તો અહીં આમ પણ મૂકી શકાય. ડેલ્ટા એ ઇઝ ઇક્વલ ટુ 1/2 આર ક્રોસ આર બી ક્રોસ વીબી. વીબીની જગ્યાએ મૂકું P/m ઇન્ટુ ડેલ્ટા ટી. ક્લિયર દોસ્તો? તો ડેલ્ટા એ બાય ડેલ્ટા ટી, ડેલ્ટા ટીને જવા દો છેદમાં, તો મને ફાઇનલી આવું મળે 1/2m. જો 2m જે છે એને હું બહાર રાખી સદિશમાં રહેવાની જરૂર નથી. 1/2m, m એટલે દળ, ગ્રહનું દળ જે છે એને સદિશ ગુણાકાર, સદિશની અંદર કાંઈ એને લાગુ વળતું નથી, એ સદિશ રાશિ જ નથી, બરાબર? એટલે 1/2m એમનેમ. તો આર ક્રોસ પી મને અહીં મળે. શું મળે? આર ક્રોસ પી. હવે મિત્રો આર બી ને તો આ બી પોઈન્ટ માટે આપણે રાખ્યું તો કાઢી નાખીએ આર ક્રોસ પી. યાદ આવે મિત્રો? આર ક્રોસ પી એટલે શું? પદાર્થનો સ્થાન સદિશ ગુણ્યાના વેગમાનના સદિશનો સદિશ ગુણાકાર બરાબર થાય કોણીય વેગમાન. L ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ પી આપણે ભણી ગયા, યાદ છે? તો હું આમ મૂકી શકું ને કે ડેલ્ટા એ બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 1/2m આર ક્રોસ પી એટલે L. મિત્રો હવે જોજી, ડેલ્ટા એ બાય ડેલ્ટા ટી કોન્સ્ટન્ટ છે, આખું પદ અચળ જ છે, એ બદલાય નહીં ક્યારે. મેં હમણાં સાબિત કરી દીધું કે કોણી વેગમાન અચળ હોય, કારણ કે ટોર્ક 0 હોય તો કોણી વેગમાન L અચળ. ગતિ થવાથી પદાર્થનું દળ બદલતું નથી, દળ પણ અચળ અને 2 પણ અચળ. એનો મતલબ L/2m બદલાશે નહીં. કોઈ પણ ગ્રહ માટે L/2m બદલાશે નહીં. એનો મતલબ ડેલ્ટા એ બાય ડેલ્ટા ટી કોન્સ્ટન્ટ છે. ડેલ્ટા એ બાય ડેલ્ટા ટી બરાબર અચળ. મિત્રો આને સમટાઈમ ક્ષેત્રીય વેગે બોલાય. શું બોલાય? ક્ષેત્રીય વેગ. જો વેગ જેવું જ છે, આપણે કેમ લખીએ અંતર છેદ સમય, એમાં ક્ષેત્રફળ છેદ સમય. એકમ સમયમાં કપાયેલું ક્ષેત્રફળ, આંતરેલું ક્ષેત્રફળ. એકમ સમયમાં આંતરેલું ક્ષેત્રફળ. જેમ આપણે કેમ કહીએ એકમ સમયમાં કપાયેલું અંતર એટલે એને જેમ વેગ કહીએ, એમ એકમ સમયમાં આંતરેલું ક્ષેત્રફળ ગ્રહે સૂર્ય સાથે, તો એને કેવો વેગ કહેવાય? ક્ષેત્રીય વેગ. એટલે ક્ષેત્રીય વેગ અચળ રહેવો એ કોણીય વેગમાન સંરક્ષણની એક ભૌમિતિક રજૂઆત છે, અને એ આપણને કયા નિયમ તરફ દોરી જાય છે? કેપ્લરના બીજા નિયમ તરફ. મિત્રો આ વાત સાથે લઈને ચાલવું પડે. કેપ્લરે શું કીધું
કે ડેલ્ટા એ કેપ્લરનો નિયમ તો કંઈક આવો છે. આ વસ્તુ કોણી વેગમાનના સંરક્ષણના નિયમ ઉપરથી આપણે એક વસ્તુ મેળવી કે ડેલ્ટા એ બાય ડેલ્ટા ટી કોન્સ્ટન્ટ છે. કેપ્લરે તો શું કીધું કે સરખા સમયમાં આંતરેલું ક્ષેત્રફળ હંમેશા સરખું હોય. ગ્રહની પોઝિશન તમે ગમે ત્યાં લઈ જાઓ, અહીંયા લઈ જાઓ, અહીંયા લઈ જાઓ, ગમે ત્યાં લઈ જાઓ. દાખલા તરીકે તમે અહીંયા લઈ જાઓ તો ગ્રહ અહીંથી અહીંયા આવે ડેલ્ટા ટી સમયમાં, તો આ ક્ષેત્રફળ તમે બનાવો અને આમાંય તમે ડેલ્ટા ટી સમય આપો, આમાંય ડેલ્ટા ટી સમય આપો, આમાંય ડેલ્ટા ટી સમય આપો, તો આ ક્ષેત્રફળ કેવું હશે? સરખું જ હશે. આ કેપ્લરનો બીજો નિયમ છે. આજે મેં તમને સમજાવ્યું કે ક્ષેત્રીય વેગ એટલે ડેલ્ટા એ બાય ડેલ્ટા ટી, આનું મૂલ્ય કેટલું મળે? L/2m. ઘણી વખત પૂછે કે ગ્રહ માટે ક્ષેત્રીય વેગ મેળવો, એનો મતલબ તમને ડેલ્ટા એ બાય ડેલ્ટા ટી મેળવવાનું કીધું. મિત્રો ધ્યાન રાખજો, એનો મતલબ L/2m મેળવવાનું કીધું, જ્યાં m ગ્રહનું દળ છે અને L ગ્રહનું કોણીય વેગમાન છે. કોણીય વેગમાન આપણને ખબર છે mvr અથવા તો r×p. ક્લિયર મિત્રો? આ થઈ ગયો તમારો કેપ્લરનો બીજો નિયમ અને કોણી વેગમાન સંરક્ષણના એક નિયમની ભૌમિતિક રજૂઆત, જે આપણને કેપ્લરના બીજા નિયમ તરફ દોરી જાય છે, એટલે આપણે સાથે એને લઈ લીધું. ક્લિયર દોસ્તો? હવે આપણે કેપ્લરનો ત્રીજો નિયમ પણ સમજવાનો પ્રયત્ન કરીએ. મિત્રો હવે તમારે કેપ્લરનો જે ત્રીજો નિયમ છે એની આવર્તકાળ માટે આપ્યો, એટલે ત્રીજો નિયમ છે એ આવર્તકાળનો નિયમ છે. આવર્તકાળ માટે મેં શું કીધું દોસ્તો? ધારો કે એક સૂર્ય છે, બરાબર? આ સૂર્યની પોઝિશન છે અને ગ્રહો આ કક્ષામાં પરિભ્રમણ કરે છે, રાઈટ? લંબરૂતી કક્ષામાં. હવે એવું તમે આપણું બ્રહ્માંડની કોઈ ચિત્ર અથવા તો તમે કોઈ મોડેલ જોયું હશે કે દરેકની કક્ષા જુદી છે. સૌથી નજીકનો ગ્રહ કયો છે, દૂરનો કયો છે, વચ્ચે કયો છે, પૃથ્વી, બધાની એક જુદી કક્ષા છે. તો જેમ જુદી કક્ષામાં હશે તો બધા ઉપર ગ્રેવિટેશનલ ફોર્સ જુદું લાગતું હશે. સૌથી દૂરનો ગ્રહ હશે તો એના માટે ગ્રેવિટેશનલ ફોર્સ ઓછું લાગતું હશે, નજીક હશે એની ગ્રેવિટેશનલ ફોર્સ વધુ લાગતો હશે. એટલે એના આવર્તકાળનો ડિફરન્સ છે, કક્ષાથી અંતરનો ડિફરન્સ છે, ઝડપનો ડિફરન્સ, બધા જ ડિફરન્સ છે. સમજો. એને શું કીધું? કેપ્લરે એના ત્રીજા નિયમમાં શું કીધું કે હંમેશા કોઈ પણ ગ્રહ માટે તમારે આ કેલ્ક્યુલેશન કરવાનું. પ્રેક્ટિકલી સમજજો, ગોખવાનું નથી, રટણ કરવાનું નથી. તમે કોઈ પણ ગ્રહ માટે t² એની કક્ષીય આવર્તકાળ એટલે એક ચક્ર પૂરું કરવા માટે જે સમય લે, દાખલા તરીકે સૂર્ય છે એની આસપાસ આપણી પૃથ્વી કેટલા કલાકમાં પરિભ્રમણ કરે મિત્રો? એક વર્ષમાં 365 દિવસમાં એક પરિભ્રમણ પૂરું કરે સૂર્ય પૃથ્વીની આસપાસ, એટલે એનો કક્ષીય આવર્તકાળ. ચલો અહીં સ્પષ્ટ લખું, ગ્રહનો કક્ષીય આવર્તકાળ, જે કક્ષામાં પરિભ્રમણ કરેનો, ધરી ઉપર ને કક્ષીય આવર્તકાળ, એનો કરવાનો વર્ગ અને બાય એ ક્યુબ કરવાનો. હવે એ જે છે એ મેં હમણાં તમને સમજાવ્યું હતું કે સૂર્ય આ રીતે ભલે હોય પણ એની આ જે અક્ષ હોય, આ લાંબી અક્ષ, એને 2a કહેવાય, એટલે એને દીર્ઘ અક્ષ કહેવાય. અને એનું અડધું એટલે સેન્ટરથી આ અંતર, આ a, આને કહેવાય અર્ધ દીર્ઘ અક્ષ કહેવાય. હમણાં જ મેં તમને કીધું સેન્ટરથી આ જે લાસ્ટ પોઈન્ટ સુધીનું અંતર છે એ આ 2a, આ દીર્ઘ અક્ષ, આ એનું અર્ધ દીર્ઘ અક્ષ. તો આપણા માટે એ એટલે અર્ધ દીર્ઘ અક્ષ. તો અર્ધ દીર્ઘ અક્ષનો ઘન આ હંમેશા અચળ હોય કોઈ પણ ગ્રહ માટે. આનો અર્થ સમજો પ્રેક્ટિકલી. દરેકનો આવર્તકાળ જુદો છે. દાખલા તરીકે સૂર્ય જે છે એની આસપાસ પૃથ્વી 365 દિવસ એટલે એક વર્ષમાં ફરે, તો બુધ છે એના કરતાં ઓછો સમય લેતો હશે, શુક્ર છે એના કરતાં વધારે સમય લેતો હશે. ડિપેન્ડ એ કેટલો, એની કક્ષા કેટલી નજીક કે દૂર છે. તો દરેકના કંઈક આવર્તકાળ છે મિત્રો. દરેકના આવર્તકાળ આપણે ગોખવા નથી, આપણે ક્યાંય રટવા નથી, ક્યાંય એક્ઝામની અંદર કોઈને આવર્તકાળ કે વેલ્યુ પૂછાવાની કોઈ મને સંભાવના લાગતી નથી કે એવી આંકડા કે માહિતી આપે. એક કોન્સેપ્ચ્યુઅલ તમારી પાસે એકદમ ક્લિયર હોવું જોઈએ. મિત્રો આપણી પૃથ્વી માટે કેલ્ક્યુલેશન કરો તો આ એક વર્ષ થાય આવર્તકાળ એટલે, અને અર્ધ દીર્ઘ અક્ષ ગણો, આ બેનું કેલ્ક્યુલેશન કરો પૃથ્વી માટે t² અને a ક્યુબ. એટલે પૃથ્વી માટે આ લંબરૂતી કક્ષાના અહીંયા સેન્ટરથી આ અંતર લ્યો પૃથ્વી માટે, એની જે કક્ષા બને છે એની અર્ધ દીર્ઘ અક્ષ લ્યો, એનું ઘન કરો, એના આવર્તકાળનો વર્ગ કરો, બેનો ગુણોત્તર લ્યો, જે જવાબ આવે નોટ કરી દો. ઓકે? પછી હમણાં લઈએ એકાદું એક્ઝામ્પલ લઈએ, ખ્યાલ આવે. પછી એ જ વાત બુધ માટે ગણતરી કરવાની. તો બુધ માટે આ એક વર્ષ નહીં હોય, એની વેલ્યુ જુદી હશે, ભલે ને એની વેલ્યુ જુદી હોય. આનો વર્ગ કરો, પછી બુધની કક્ષાનો અર્ધ દીર્ઘ અક્ષ કરો, એનો ઘન કરો,
પછી બેનો ગુણોત્તર લ્યો, t²/a³, આ લ્યો, તો એનો જવાબ જે પૃથ્વીમાં આવ્યો હતો ને એટલો જ આવશે. કોઈ પણ ગ્રહનો આવર્તકાળ ભલે જુદો હોય, અર્ધ દીર્ઘ અક્ષ ભલે જુદી હોય, પણ એનો t²/a ઘન કરશો ને તો એનો જવાબ અચળ રહેશે, એટલે કે બધા જ માટે સરખો આવશે, બધા જ ગ્રહ માટે. ભલે બધાની કક્ષા જુદી છે, જેનો આવર્તકાળ નાનો હશે તો એનો એ મોટો હશે, જેનો આવર્તકાળ મોટો હશે તો એનો એ નાનો હશે, સોરી આવે સમપ્રમાણમાં, એટલે જેનો આવર્તકાળ મોટો છે તો એનો એ પણ મોટો હશે, કારણ કે આ અચળ એનો મતલબ t² proportional to a³ હોય. આ બંને સમપ્રમાણમાં છે. આવર્તકાળ વધારે છે સામે એ પણ વધશે, આવર્તકાળ ઓછો તો સામે એવો પણ ઓછો. જેનો એ નાનો હશે મિત્રો સમજો, જેની કક્ષા નાની છે તો એનો આવર્તકાળ એ નાનો હશે. દાખલા તરીકે બુધની કક્ષા નાની છે તો વેલ્યુ જ આપણે લઈ લઈએ. બુધ માટે કક્ષા છે 5.79, 5.79. તમારી ટેક્સ્ટ બુકમાં કોષ્ટક આપેલું છે. બુધ માટે કક્ષા છે 5.79 ઇન્ટુ 10⁻10 મીટર છે એની વેલ્યુ બુધ માટે. એ કેટલો છે? 5.79 ઇન્ટુ 10⁻10 મીટર જેટલો અર્ધ દીર્ઘઅક્ષની લંબાઈ છે બુધ માટે. એ જ વસ્તુ પૃથ્વી માટે, બુધ પૃથ્વીની કમ્પેર કરીએ આપણે, પૃથ્વીની 15 ગુણ્યા પૃથ્વી માટે એ, પૃથ્વી માટે એ ફોર અર્થ, બરાબર, 15 ઇન્ટુ 10⁻10 મીટર છે. આ જ્યાં 5.79 છે એને બદલે અહીંયા 15 છે 10⁻10 મીટરના ક્રમ. ક્લિયર દોસ્તો? તો આ છે એ બુધ માટે છે ને આ અર્થ માટે, તો બે જુદા છે. હવે સમજો, હવે એ જ વસ્તુ સામે આવર્તકાળ લખો તો આમે શેના માટે, એ શેના માટે લખો? બુધ માટે. તો એનો આવર્તકાળ પણ હું બુધ માટે લખું તો બુધનો આવર્તકાળ જે છે એ 0.24 વર્ષ છે. મિત્રો 0.24 વર્ષ એટલે એક વર્ષના તમે 4 સરખા ભાગ કરશો તો 0.24 એટલે 0.25 લખો ને, 0.25. તો 1નો 0.74 1/4 ભાગ થયો. તો આપણી પૃથ્વી છે એનો આવર્તકાળ T ફોર અર્થ 1 વર્ષ છે. તો તમે જો, જેની કક્ષા નાની છે, અર્ધ દીર્ઘઅક્ષ જેની નાની છે એનો આવર્તકાળ પણ નાનો છે. જેની કક્ષા મોટી છે, એની સાપેક્ષમાં કક્ષા મોટી છે તો એનો આવર્તકાળ પણ કેવો છે? મોટો છે. આની કમ્પેરમાં 4 ગણું વધારે છે, રાઈટ? પણ ભલે આ બંને બે માટે જુદા છે છતાં પણ આની ગણતરી તમારે કરી લેવાની t²/a³ અને આની પણ ગણતરી કરી લેવાની t²/a³. મિત્રો આ બેયના જવાબ સરખા આવશે. એટલે ફાઇનલી શું થયું? t²/a³ કોઈ પણ ગ્રહ માટે અચળ જ રહેશે. અને તમારી જે ટેક્સ્ટ બુક છે ને એનસીઆરટીમાં જે કોષ્ટક આપ્યું ને એમાં t²/a³ ને એણીએ કીધો q. t²/a³ ને શું કીધો? q. એટલે q ઇઝ ઇક્વલ ટુ t²/a³. કોષ્ટકમાં કીધું છે, તમને કહી દો. અને એ તમારો જવાબ જે આવશે ને એ કંઈક વેલ્યુ આવશે ને 10⁻−34 ના ક્રમમાં હશે. અહીં કેમ પાછા 10⁻10 10⁻10 છે એમ આ તમારું 10⁻34 ના ક્રમમાં આવશે. પણ આગળની જે વેલ્યુ હશે એ બધાની કોઈની 2.9, કોઈની 3.0, કોઈની 2.98, કોઈની 3.01, કોઈની 2.99. તો 2.9, 3, 2.98, 3, તો આ બધું 3 જ કહેવાય. અને બાકીનું ગુણાકારમાં બધું 10⁻34, 10⁻34, 10⁻34, 10⁻34, બધાનો જવાબ આવો જ આવે છે. કોનો જવાબ? ક્યુનો જવાબ. એટલે t²/a³. તમે ચેક પણ કરજો, તમને તમારી વેલ્યુ આપી છે એનસીઆરટીમાં કોષ્ટક આપ્યું છે, એ કોષ્ટકમાં બધી વેલ્યુ આપી છે. બુધ માટે ટ્રાય કરો, પૃથ્વી માટે ટ્રાય કરો, શુક્ર માટે ટ્રાય કરો, શનિ માટે ટ્રાય કરો, બધા માટે આપેલું છે. બધા માટે તમે ટ્રાય કરશો દોસ્તો તો t²/a³ નો જવાબ તમને 3 ઇન્ટુ, પછી 3 એટલે 2.98, 2.93 જ કહેવાય, 3 ઇન્ટુ 10⁻−34 આવશે t²/a³. એનો મતલબ
T²/a³ હંમેશા કેવો રહે? અચળ. એ બધા જ ગ્રહો માટે કેવો હોય? સમાન હોય. મિત્રો આ જે છે એ તમારો કેપ્લરનો ત્રીજો નિયમ, જે આવર્તકાળનો નિયમ છે. ક્લિયર દોસ્તો? બીજી એક મહત્વની વસ્તુ સાથે સાથે વાત કરી દો. એક્ઝામમાં ક્યાંય પૂછાય, આ કોણી વેગમાન સંરક્ષણ આપણે કીધું, તો એના અનુસંધાનમાં તમને ક્યાંય પૂછાય તો જરા ધ્યાનમાં રાખવાનું. જેમ વાત તો કરી દીધી છે, મેં હમણાં જ તમને કીધું કે આ ગ્રહની લંબરૂતિ કક્ષા છે, રાઈટ? આ સૂર્ય છે, આ ગ્રહ છે. ગ્રહની આ બે પોઝિશન બતાવું, આ પોઝિશન P, આ પોઝિશન P ડેશ, અને આ સન. મિત્રો નજીકમાં નજીક જે પોઈન્ટ હોય, નજીકમાં નજીક, સૂર્યની નજીકમાં નજીક જ્યારે ગ્રહ આવે એ પોઈન્ટને એનો પેરીહિલિયન પોઈન્ટ કહેવાય, અને આ એને કહેવાય એફિલિયન કહેવાય. તો આ પેરીહિલિયન પોઈન્ટ કહેવાય. ધારો કે આ પોઈન્ટને હું A કહું અને આ પોઈન્ટને હું B કહું, આ જે રેડિયસ છે એને RA કહું અને આ રેડિયસ છે ને RB કહું, તો જ્યારે RA જેટલા ડિસ્ટન્સ ઉપર હોય ત્યારે ગ્રહ છે એ કઈ પોઝિશનમાં કહેવાય? એ જે સ્થાન અથવા તો બિંદુને શું કહેવાય? પેરીહિલિયન કહેવાય. પેરીહિલિયન. અને આને કહેવાય અફિલિયન. APHELION. APHELION. જ્યારે આ છે પેરીહિલિયન, PERIHELION. આ પેરીહિલિયન છે, અફિલિયન છે. તો દૂરનો પોઈન્ટ છે એફિલિયન છે, નજીકનો પોઈન્ટ છે પેરીહિલિયન છે. તો બંને જગ્યા ઉપર જ્યારે ગ્રહ આમ ફરે છે તો અહીંયા જે વેગ છે એને આપણે કહી દઈએ VB કહી દઈએ, અને અહીંયા જ્યારે આવે ત્યારે વેગ એને કહી દઈએ VA કહી દઈએ. મિત્રો હમણાં જ આપણે સાબિત કર્યું કે કોણીય વેગમાન અચળ હોય. આ પોઝિશનમાં હોય, કોલી પોઝિશનમાં જાય, કોણીય વેગમાન ક્યારેય બદલાય નહીં. એનો મતલબ A આગળ હોય ત્યારે કોણીય વેગમાન LA અને B આગળ હોય ત્યારે LB. અચળનો મતલબ બે વખતે સરખું. અને કોણીય વેગમાનની વ્યાખ્યા મુજબ આપણે આમ પણ લખી શકીએ, M તો ગ્રહનું દળ, એ તો બદલાશે નહીં, વાં જશે તો એની બદલાઈને આવશે, M ઇન્ટુ VA એટલે આ વેગમાન અને ગુણ્યા RA. રેખી વેગમાન MV ગુણ્યા R એટલે એનું કોણીય વેગમાન થાય, રાઈટ? એ જ રીતે દળ તો બદલાતું નથી, B આગળ જાય ત્યારે વેગ બદલાય એટલે VB ઇન્ટુ RB. આ કોન્સ્ટન્ટ. મિત્રો ગ્રહનું દળ ઉડી જશે, ગમે એટલા દળનો ગ્રહ હશે એની યાર કોઈ લેવા દેવા નથી. તો આનો મતલબ થાય VA/VB. VA/VB ઇઝ ઇક્વલ ટુ RB/RA. મિત્રો અહીં તમે જોઈ શકો કે VA/VB આપણે કર્યું તો RB/RA મળે. તો આમાં કોણ મોટું છે? RB મોટો છે કે RA મોટો છે? RB મોટો છે. તો અંશ મોટો હોય ને છેદ નાનો હોય તો આની વેલ્યુ હંમેશા 1 કરતાં મોટી જ આવશે. આનો મતલબ VA/VB ગ્રેટર ધેન 1. આનો મતલબ થાય VA ગ્રેટર ધેન VB. હમણાં મેં તમને કીધું હતું કે નજીક હશે ત્યારે એનો વેગ વધારે હશે. તો RA નાનો છે તો વેગ વધારે હશે. તો અહીંયા રહ્યો, RA નાનો છે ને RB મોટો છે તો વેગ વધી ગયો. જો A આગળ વેગ વધારે હોય, અહીંયા વેગ વધારે હોય, B આગળ વેગ ઓછો હોય. એટલા માટે તો ક્ષેત્રફળ સરખું આંતરે છે. અહીંયા વેગ ઓછો છે, અહીંયા વેગ વધારે છે એટલે અહીંયા જાડાઈ ભલે મોટી મળે એટલે આવું ક્ષેત્રફળ બને. અહીંયા વેગ ઓછો છે એટલે આ પહોળાઈ ચાપ નાની બનશે. પણ આના ક્ષેત્રફળ માપશો તો બે વખતે ક્ષેત્રફળ કેવું મળશે? સમાન મળશે. એટલે આ પણ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે પેરીહિલિયન આગળ વેગ હંમેશા વધારે હોય ને એફિલિયન આગળ વેગ હંમેશા કેવો હોય? ઓછો હોય. એટલે સૂર્યથી દૂરના દૂર પોઈન્ટ સુધી જ્યારે તમે જાઓ એને અફિલિયન કહેવાય. ત્યાં વેગ કેવો હોય? ઓછો હોય ગ્રહનો. જ્યારે નજીકના નજીક બિંદુ આગળ જાઓ ત્યારે એને પેરીહિલિયન પોઈન્ટ કહેવાય. ત્યાં આગળ વેગ સૌથી વધુ હોય. એટલે VA ગ્રેટર ધેન VB હોય. આ એ પોઈન્ટ છે પેરીહિલિયન છે અને આ શું છે? એફિલિયન છે. ક્લિયર દોસ્તો? તો આટલી વાત મારે તમને આજે કરવાની હતી. મિત્રો આજે આપણે ચેપ્ટરની શરૂઆત કરી દીધી છે. આઈ હોપ બધાને આ વાત સમજાઈ ગઈ હશે. તો વ્યવસ્થિત રીતે લાઇન ટુ લાઇન ચેપ્ટર વાંચી લેવાનું છે. એના કેપ્લરના ત્રણેય નિયમ વ્યવસ્થિત વાંચી લેવાના છે. અને એની અંદર જે મેં કોષ્ટક તમને કીધું છે, કોષ્ટક તમારી ટેક્સ્ટ બુકમાં આપ્યું, એમાં તમારે આ ટ્રાય કરવાની છે કે T²/A³ બધા માટે સરખો આવે છે કે નહીં. મિત્રો દરેક માટે T²/A³ વેલ્યુ સરખી જ આવશે. ક્લિયર દોસ્તો? તો આજના લેક્ચરમાં અહીં સુધી રાખશું દોસ્તો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ ચેપ્ટર કન્ટિન્યુ કરશું. હેવ એ ગુડ ડે.